મુશળધાર વરસાદથી મોરૈયાની સોમનાથ સોસાયટી જળબંબોળ, લોકોના ઘરોમાં ભરાયા પાણી। સાણંદ તાલુકાના મોરૈયામાં પડેલા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। મોરૈયા ગામમાં આવેલી સોમનાથ સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળતા રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। સોસાયટીના રસ્તાઓ તો પાણીમાં ગરકાવ થયા જ છે, પરંતુ સાથે સાથે અનેક લોકોના ઘરોમાં પણ પાણી ઘૂંટણ જેટલું પાણી ભરાયું છે। ઘરોમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન। સોમનાથ સોસાયટીના રહીશોમાં ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે ઘરવખરીના સામાનને મોટું નુકસાન પહોંચ્યું છે। અનાજ, ગાદલા અને અન્ય કિંમતી સામાન પણ પાણીમાં પલળી ગયો છે। રાત્રિના સમયે પાણી ભરાઈ જવાને કારણે સોસાયટીના લોકો આખી રાત જાગવા મજબૂર બન્યા હતા અને પોતાના કિંમતી સામાનને બચાવવા વલખા મારતા નજરે પડ્યા હતા। સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ। સોસાયટીના રહીશોમાં જણાવ્યા અનુસાર દર વર્ષે સામાન્ય વરસાદ પણ અહીં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે। યોગ્ય ડ્રેનેજ લાઇન અને પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિકોએ દર ચોમાસે આવી હાલાકી ભોગવવી પડે છે। વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હાલમાં સોસાયટીના લોકો પોતાના ઘરોમાંથી ડોલ અને અન્ય સાધનો વડે પાણી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે। લોકોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ માટે પંપ મૂકવામાં આવે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે। બ્યુરો રિપોર્ટ, DG ન્યૂઝ, મોરૈયા, અમદાવાદ।